પાલિકા દ્વારા લારી ગલ્લાવાળા પાસેથી 3000થી વધુ રૂપિયાની ઉઘરાણી કરાઈ. પીડિતોએ કચેરીએ જઈ કર્યો વિરોધ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19ના અધિકારી દ્વારા વિસ્તારના લારી ગલ્લા પાસે વહીવટી ચાર્જના નામે 3000થી વધુ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે બાદ આજે મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં પાલિકાની ખુલ્લેઆમ ઉઘરાણી સામે લારી ધારકોએ વિરોધ નોંધાવ્યો હતો. વડોદરાના કેટલાય વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે ઊભા રહીને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુલ્ક તેમજ ગંદકી શુલ્કના નામે દર મહિને 700થી 1000 રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવે છે. લારી ધારકો દ્વારા પાલિકાની બોર્ડ કચેરીમાં વહીવટી શુલ્કના નામે 700થી 1000 રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ 3100 રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરતા આજે તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ 19ના લારી ધારકો પાલિકાની કચેરીએ આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પાલિકાના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લેઆમ ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એક તરફ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને પગભર કરવા માટે ઓછા વ્યાજની લોન પાલિકા દ્વારા આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ વહીવટી ચાર્જના નામે આવા નાના લારી ધારકો પાસેથી મન ફાવે તેવી રકમ પાલિકા વોર્ડની કર્મચારીઓ ઉઘરાણી કરી લે છે, જેના કારણે આખો દિવસ મહેનત મજૂરી કર્યા બાદ પેટીઓ રડતા લારી ધારકોને ભારે નુકસાન થાય છે. આજે મોટી સંખ્યામાં તરસાલી તેમજ મકરપુરાના લારી ધારકો ખંડેરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ખુલ્લેઆમ થતી ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અમારી સમસ્યા એ છે કે અમે મકરપુરા બસ ડેપોની પાછળથી આવ્યા છે. વૈકુંઠધામ સોસાયટીના જોડે સરકારી સ્કૂલની સામે અમારા શાક માર્કેટમાંથી અમે લોકો આવ્યા છે બધા. એમાં એવું છે કે કોર્પોરેશનવાળા આવ્યા છે અને અમને એવું કહે છે તમે 3100 રૂપિયા ભરો મહિને. અમે અત્યાર સુધી 700 રૂપિયા ભરતા હતા, પાવતીઓ છે અમારી પાસે અને અમે નથી આલ્યો ગઈ મહિને પૈસા, તો કે તમારી લારીઓ અમે ઉઠાઈ જઈશું એવી અમને દામ ધમકી આપે છે વારે ઘડીએ. સારો ધંધો છે તમારો? મારો તો ચાની લારી છે અને બીજા બધા ભાઈઓની શાકની લારી છે, કોઈની પાણીપુરીની લારી છે, બધાની લારીઓ અંદર મેકેલી છે અને કોઈને નડતર રૂપ નથી. પરંતુ અમને કોર્પોરેશનવાળા એ જ કે તમે 3100 રૂપિયા ભરો. અમે નિયમિત 700 રૂપિયા ભરવા તૈયાર જ છે, પણ તમે 3100 રૂપિયા કહેશો અમારથી નહીં ભરાય. 3100 રૂપિયા શેના માંગે છે? એ કોર્પોરેશનની ચાર્જ માંગે છે. એ કહે છે અમને 3100 રૂપિયા આપો. અમે પોતે તો ભરવા જઈએ છીએ બોર્ડ નંબર 19માં, તો એવું કહે છે કે ના અમારે 3100 રૂપિયા ભરો તો જ ભરો, નહીં તો ના ભરશો જાઓ બેન તમે, નહીં લેતા. આટલા પૈસા કેટલા યોગ્ય લાગે તમને? અમને તો બહુ 600 યા 700 બસ, એની ઉપર નહીં જઈ શકતા. આ લારીઓ ધારકને લોન આપવામાં આવે છે ને આ બાજુ ના, મોદી સાહેબ કહે છે કે બહેરા માટે સહાય છે, ગરીબ માટે સહાય છે, બરાબર છે, તો પછી ધંધા કરવા માટે કહે છે બધા, છતાં પછી આવી મુશ્કેલી કેમ છે અમારા લોકોને, ગરીબ માણસોને? આજે અમે 3000 એમને આપીશું તો અમારા બાલી બચ્ચા ખાશે શું? હે, આજે કોને રજૂઆત કરવા? અમે મેયર સાહેબને આવ્યા છે મળવા માટે કે મળીશું એમને, અમારી જાન જતાઈશું ભાઈ આવી છે વસ્તુ, અમને શું તમે કહેવા માંગો છો અમને? બસ અમે એમની સહાય માંગીએ છીએ. તમારી વાતનું નિરાકરણ નહીં આવે તો શું કરશો આગળ? જોઈશું અમે, પછી એનો નિકાલ લાવીશું. અમે ડાયરેક્ટ ગાંધીનગર પર જઈશું. શું નામ? મારું નામ રીનાબેન વિજય શ્રીવાસ્તવ છે.